પુષ્પમાળા વાક્ય 78. કંઈક પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને આવ્યો હો તો આનંદમાન નિર્ભી માની રહે. કૃપાલદેવે કહ્યું, કંઈ પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને જો આવ્યો હો તો આનંદમાન અને નિર્ભી માની રહે. કોઈનું ભલું કર્યું હોય, કંઈ દાન કર્યું હોય કે કોઈનું કોઈ પણ પ્રકારે હિત કર્યો તો આનંદમાન કે આજે મેં કોઈનું ભલું કર્યું પણ અભિમાન કરીશ નહીં કે મારા જેવો કોણ, કે મેં એટલું દાન કર્યું, પરોપકાર કર્યો, એ ભાવ લાવીશ નહીં. એટલે કૃપાલદેવ પુષ્પમાળા 78 વાક્યમાં આ કહ્યું. એના વિવેચનમાં બ્રહ્મચારી કહે છે, દિવસમાં કંઈ સારું કામ થયું હોય તેને સફળતાનું કારણ માની આનંદિત થવું, પણ અભિમાન કરવું નહીં. એ પણ સાથે ભલામણ કરી છે. જેમ કે ઋષભદેવ ભગવાને ભરત રાજાને તેમનો પુત્ર મરીચી તે આ ભરત ક્ષેત્રનો પોતનપુર નગરમાં પ્રથમ ત્રિપુષ્ટ નામે વાસુદેવ થશે. એટલે ભરત રાજાનો પુત્ર મરીચી એટલે ભગવાન મહાવીર સ્વામીનો જીવ જે મરીચી નામે છે ભગવાન ઋષભદેવના વખતમાં, તેની પ્રશંસા ઋષભદેવ ભગવાને કરી કે આ પહેલાં તો પોતનપુર નગરમાં ત્રિપુષ્ટ નામનો વાસુદેવ થશે અને પછી ચક્રવર્તી થશે અને પછી પછી ભરત ક્ષેત્રમાં છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર નામે થશે. એ સાંભળીને ભરત રાજાને ખૂબ આનંદ થયો કે ઓહો, આવો એ જીવ છે, તીર્થંકર થશે, ચક્રવર્તી બી થશે, વાસુદેવે થશે. એટલે એની પાસે ગયા અને મરીચીને નમસ્કાર કર્યા અને કહ્યું કે તમે તીર્થંકર થવાનો છો માટે હું તમને પ્રણામ કરું છું. હવે ત્યારે એ સાંભળી અને એ મરીચીને આનંદ થયો અને સાથે અભિમાન થયું કે મારા દાદા તીર્થંકર, મારા પિતા ચક્રવર્તી, તમે જે ભરત જ પૂછે છે અને હું તીર્થંકર થાવ એમાં શું નવાઈ. એટલે આપણા ઘરમાં તો બધું આમ થતું જ આવ્યું છે. એનો બહુ અહંકાર કર્યો. એ પણ કર્માંદ્યું અને એની સાથે જ્યારે એ બીમાર પડ્યા ત્યારે સેવા કરનાર કોઈ ન મળે, કેમ કે ભ્રષ્ટ થઈ ગયેલા ચારિત્રથી, એટલે કોઈ બીજા સાધુ સેવા કરે નહીં. એટલે થયું કે કોઈ મારી સંભાળ પણ લેતું નથી. એટલે એક શિષ્ય હોય તો ઠીક. એટલે પહેલાં તો જે કોઈ પણ આવતા એને કહેતો કે જાઓ ભગવાન ઋષભદેવ પાસે. ત્યારે કપિલ આવ્યો, કપિલ નામનો, એને પણ કહ્યું કે ઋષભદેવ પાસે જાઓ. તો કે શું તમારી પાસે ધર્મ નથી? તો કે ધર્મ તો અહીં છે, અહીં પણ છે અને ત્યાં પણ છે. આવું મિશ્ર વચન બોલ્યો કે ધર્મ અહીં પણ છે, જ્યારે પોતે તો ભ્રષ્ટાચારી છે, આચાર પણ શુદ્ધ પાલતો નથી અને પોતે જ્ઞાન પણ થયું નથી, છતાં કે અહીંયા ધર્મ છે. આવા મિશ્ર વચનથી એને લગભગ એક કોડાકોડી સાગરોપમ પરિભ્રમણ કરવું પડ્યું. પહેલાં તીર્થંકર ક્યાં ઋષભદેવ અને અંતિમ મહાવીર સ્વામી. એટલે 1 કરોડ, એક કોડાકોડી કોને કહે, એ પણ સાગરોપમ અનંત કાળ થાય. અનંતના પણ અનંત ભેદ છે. જગન્યથી ઉત્કર્ષ સુધી આટલા કાળ સુધી એને સંસારમાં ભટકવું પડ્યું. માટે ધર્મના નામે મોટા થવું કે ઉત્સૂત્ર પ્રપના જેવા વચનો કહેવા, એ બાબત ખૂબ ધ્યાન રાખવું. એટલે અહીંયા અભિમાન માટે કહે છે કે કોઈ પણ પદવી મળી હોય કે પરોપકારનું કામ કર્યું હોય, દાન થયું હોય કે દાન કર્યું હોય કે પોતાને ભલે લાભ થયો હોય, પણ એનું અભિમાન કરવું નહીં. એમ તેનું અભિમાન
તે મરીચીને પાછળ પડવાનું એટલે અવનીતિનું કારણ બન્યું અને ભરત ચક્રવર્તીએ તો એના પ્રત્યે સદભાવ કરેલો કે હો તીર્થંકર થશો એટલે સારા ભાવે નમસ્કાર કર્યા એટલે એને ઉન્નતિનું કારણ થયું, પણ એ જ વચન તેને અભિમાનના કારણે અવનીતિનું કારણ થયું. બીજા તરફ દ્રષ્ટિ જાય છે ત્યારે જીવને અભિમાન આવે છે કે બીજા બધા હલકા છે અને હું મોટો છું. ગુણગ્રાહી જો દ્રષ્ટિ હોય કે ગુણ કોનામાં નથી, દરેક પ્રાણીમાં ગુણ છે. સંસારી જીવ ગુણ દોષયુક્ત છે, સંપૂર્ણ ગુણ સહિત હોય તો અહીંયા હોય નહીં, એ મોક્ષમાં હોય. સંપૂર્ણ દોષ વિશેષ હોય તો નરકમાં હોય. પણ ગુણ અને દોષ લગભગ સમ થાય છે ત્યારે જ આ માનવદેહ મળે છે, મનુષ્ય ભાવ મળે. એટલે કોઈના પણ ગુણ જોઈએ તો અભિમાન આવે નહીં, પણ બીજા બધા હલકા અને હું જ સારો એવો ભાવ જ્યાં ઉપજે છે ત્યાં જીવને અભિમાન આવે છે. અને પાપનું મૂળ જ અભિમાન છે. દયા धर्म को मूल है पण पाप मूल अभिमान. तुलसी दयाल छोड़िए जब लग घट में प्राण. तुलसीदास जी कहते दया જ્યાં સુધી હૃદયમાં પ્રાણ છે એટલે ઘટમાં શરીરમાં ત્યાં સુધી દયાભાવ કદી છોડવો નહીં. અને દાન કરવું, પરોપકાર કરવો, અન્યનું ભલું કરવું, પણ અભિમાન તો ન જ કરવું. કેમ કે સર્વ પાપનું તે મૂળ છે. ગમે એટલા ગુણો હોય પણ અભિમાન કરે કે બધા ગુણો નષ્ટ થઈ જાય છે. અભિમાની કોઈને ગમે નહીં, અંદરથી બધા એની નિંદા જ કરે. ભલે કોઈનું ભલું કરે તો પણ એ બીજાને પ્રિય ન થઈ શકે. જ્યારે વિનયવાન કોઈનું ભલું ન કરે તો પણ એ બધાને ગમે છે. એટલે કૃપાલય કહે છે કંઈ પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને આવ્યો હો તો આનંદમાં નિર્ભિમાની રહે, પણ અભિમાન કરીશ નહીં. હવે વાક્ય 79 એમાં કૃપાલદેવ લખે છે જાણતા જાણતા પણ વિપરીત થયું હોય તો હવે તે માટે અટકજે. જાણતા કે અજાણતા પણ વિપરીત થયું હોય એટલે કોઈનું નુકસાન થયું હોય, કંઈ ન કરવા યોગ્ય કાર્ય થયું હોય તો અટકજે. હવે ફરી એવું કામ કરીશ નહીં. સાંજે વિવેચનનો બ્રહ્મચારી કહે સાંજે વિચાર કરતા એમ લાગે કે આજના દિવસમાં અમુક કામ ન ઘટે તેવું જાણી જોઈને થયું છે અથવા શરત ચૂકતી થયું છે. ભૂલથી કંઈ કામ એવું થઈ ગયું જે બીજાને નુકસાન કરતા છે, પોતાને પણ એ અઘટિત છે, ન કરવું જોઈએ પણ થઈ ગયું. તો હવે તેવા કામનો ત્યાગ કરજે અને ફરી તેવું કામ કરતા અટકજે. ભવિષ્યમાં ફરી એવી ભૂલ ન થાય એ ધ્યાન રાખજે. જાણતા જાણતા પણ ભોળા ભાવે કોઈએ કહ્યું હોય તે આપણે માની લીધું હોય, અથવા કોઈ કપટથી કહેવા આવ્યો હોય અને તેમાં હામાં હા ભણીને અજ્ઞાનપણે અન્યાયમાં ઉત્તેજન આપ્યું હોય તો સાંજે વિચાર કરતી વખતે જો દોષરૂપ જણાય તો એક વખત હા પાડી છે તે હવે ફરી ના કેમ કહેવાય એમ માનીને અન્યાયને પોષણ ન આપવું. અન્યાયને પોષણ આપીશ નહીં. કોઈ ભલાભાઈ આપણને કહ્યું કે આપણે કરી લો, આપણે સહેજે કહી દો હા ભલે કરી લો. અથવા કપટથી કોઈ આપણી પાસે હામાં હા ભરાવા આવ્યો હોય ને આપણે હા કહી દીધું હોય, પછી ખ્યાલ આવ્યો હોય કે આ તો ખોટું કામ છે, અન્યાયને ઉત્તેજન છે, આપણે આ ભૂલ કરી. પણ હવે પહેલાં હા પાડી દીધી એટલે હવે આપણે કેમ ના પડાય એમને વિચારવું. એટલે અહીંયા બ્રહ્મચારી કે સાંજે વિચાર કરતી વખતે જો તે દોષરૂપ જણાય તો એક વખત હા પાડી છે તે હવે ફરી ના કેમ કહેવાય એમ માનીને અન્યાયને પોષ્યા ન કરવું. ના પાડી દીધી બીજી વાર કે મારી ભૂલ થઈ છે પણ આ કામમાં હું સંમત નથી. ફરી તેવો દોષ ન થાય તે માટે ચેતતા રહેવું.
અજ્ઞાનથી અજાણપણાથી કંઈ ખોટા કામમાં આપણે હા પાડી દીધી હોય, પછી ભાન આવ્યું તો પણ બીજી વાર ના પાડી દેવી. એમાં એમ ન રહેવું કે ભાઈ આપણે એકવાર હા કહ્યું હવે કેમ ના કહેવાય. આપણને હવે સમજાય છે વાત કે આ ખોટું છે, અન્યાય છે, તો એને સ્પષ્ટ કરી દેવું. એમ જાણતા જાણતા પણ વિપરીત થયું હોય તો હવે તે માટે અટકજે. જાણતા થયું કે અજાણતા વિપરીત થઈ ગયું, ભૂલ થઈ ગઈ, પણ હવે નવી ન થાય એ માટે ધ્યાન રાખજો. પછી વાક્ય છે 80મું. વ્યવહારનો નિયમ રાખજે અને નવરાશે સંસારની નિવૃત્તિ શોધજે. વ્યવહારનો નિયમ રાખજે. સંસારમાં જગતવાસી જીવને વ્યવહાર કરવા પડતા હોય, પણ એનો નિયમ રાખજે. સવારથી રાત સુધી વેપારની પ્રવૃત્તિ કે વ્યવહારની જ કર્યા કરે તો આત્માર્થ ક્યારે સાધે? એટલે એને વ્યવહારનો નિયમ રાખજે. દરેક કામ નિયમથી થવું જોઈએ. કેમ કે આટલા કલાકમાંનો વ્યવસાય કરવો પડતો હોય આજીવિકા માટે, તો કે ભાઈ આ 6 કલાક કે 8 કલાક બસ એસી વિશેષ નહીં. નાનીઓ તો 6 જ કલાક કયા, 6 કલાક કૃપાલ કે વ્યવસાય માટે એને પણ રડવાનું કારણ આજે શોધીને કહેજે. ખરેખર જરૂર હોય તો, નહીં તો જ્ઞાનીએ એ કરવા કહ્યું નથી. વ્યવહાર પણ ન છૂટકે જ, એમાં મોટા થવા માટે નહીં. એટલે વ્યવહારનો નિયમ રાખજે કે આટલા કલાક જ મારે આ સંસારનો વ્યવહાર, વેપાર કે વ્યવહારનું કાર્ય કરવું. અને નવરાશ છે, જ્યારે નવરાશ મળે સવાર સાંજ, ત્યારે તો સંસારની નિવૃત્તિ શોધજે. સંસાર ભાવોથી નિવૃત્ત થજે. પછી ઘરે આવી ગયા એટલે હવે કંઈ બીજું કામ નથી, એટલે છોકરા રમાડવા બેસે એમ બ્રહ્મચારીજીએ લખ્યું છે. અથવા આજે તો આ ટીવી વગેરે જોવા બેસી જાય, એના માટે માનવદેહ નથી. વ્યર્થ સમયો, એક એક સમયની અમૂલ્ય કિંમત છે, એ આવી રીતે વેડફવા માટે નથી. એટલે ખાસ ચેતાવે છે કૃપાલદેવે કે વ્યવહારનો તો નિયમ રાખજે અને નવરાશે સંસારની નિવૃત્તિ શોધજે. આ સંસારના ભાવોથી નિવૃત્ત થજે અને આત્માનું હિત કરજે. વિવેચનમાં કહે છે, વ્યવહાર એટલે અવશ્ય કરવા પડે તેવા કાર્ય. કે ભાઈ આ તો હવે ન છૂટકે વ્યવહારમાં બેઠો છું અને ન કરું તો ચાલે એમ નથી, તેટલા જ કામ કરવા. જો ટાળી શકાય ટાળી દેવું, પણ હવે આ તો કરવા જ પડશે, બીજો કોઈ ઉપાય જ નથી, તો જ કરવા. વ્યવહાર એટલે અવશ્ય કરવા પડે તેવા કાર્ય, તે પણ નિયમિત કરવા. એનો પણ નિયમ રાખવો. નિયમ જેને ન હોય તેને નવરાશ જ આવતી નથી. એટલે કૃપાલદેવે કહ્યું, કોઈ પણ કાર્ય નિયમથી કરવું અને તો એ ધારેલી સિદ્ધિ આપે છે, ત્વરાથી થાય છે. નિયમથી કરેલું કાર્ય ત્વરાથી થાય છે, ધારેલી સિદ્ધિ આપે છે. સમયસર આપણે બધું કરતા હોઈએ તો એ જલ્દી કામ પૂરું થાય, એની લિંક તૂટે નહીં. જેમ કે આ ભક્તિના પ્રોગ્રામ અહીંયા ચાલે તો આજે 75-80 વર્ષથી એનું એ ચાલ્યા કરે, બસ એક ધારું ચાલે જ, કોઈ હો કે ન હો. એમ આપણે પણ જે કામ સવારે સાંજે બપોરે બધું નિયમિત કરી દેવું. કે સવારે આટલો સ્વાધ્યાય ભક્તિ કરવી એટલે કરવી જ, સાંજે કરવી જ, બપોરે પણ સમય તો આટલું કરવું જ, તો જ થશે. કંઈ નિયમ ન બાંધ્યો હોય તો વાતોમાં જ બધો વખત વહી જશે. એટલે કૃપાલ કે નિયમથી કરેલું કાર્ય ત્વરાથી થાય, લિંક તૂટે નહીં એની ધારા, અને ધારેલી સિદ્ધિ આપે છે. જે કાર્ય આપણે પૂર્ણ કરવા વિચાર્યું હોય તેની સિદ્ધિ પણ થાય. ધાર્યું ન હોય તો કંઈ ન થાય. ઓફિસ પણ સમયસર જાય, દુકાન પણ સમયસર ખોલે, તેમાં બધું સાચવે, પણ આ ધર્મના કાર્યમાં ઢીલ કરી દે. કેમ કે આમાં એને તાત્કાલિક ફળ દેખાતું નથી. જ્યારે ત્યાં તો દુકાને સમયસર ન જાય તો ચાલે નહીં, ઓફિસે ન જાય તો નોકરી પણ ન રાખે, રજા આપી દે, અને ત્યાં બધું કરે,
આત્માર્થનું કામ હોય ત્યારે એમાં ઢીલું છોડી દે. એટલે કૃપાલદેવ કહે છે નિયમ જેને ન હોય તેને તો નવરાશ જ આવતી નથી. છાપા વાંચમાં કલાક કાઢી નાખે, વાતોમાં કે ઉભો કલાક વ્યતીત કરી દે. એટલે નિયમ ન હોય કે ભાઈ આટલા વાગી ગયા, મારે સ્વાધ્યાયનો સમય થયો, ભક્તિનો થયો, તો પછી એ વાતોમાં ખોટી ન થાય. એમ નિયમ જેને ન હોય તેને નવરાશ જ આવતી નથી, કારણ કે સંસારના કામ ખૂટે એવા જ નથી. સંસારના કામ કોઈ દિવસ પૂરા થતા જ નથી. આપણી જિંદગી પૂરી થઈ જાય પણ કામ તો બધા અધૂરા જ રહે છે. સાહેબ લોકો ટાઈમ રાખે છે ઓફિસ આદિનો, પણ વાણિયા કંઈ નિયમ રાખતા નથી. આખો દિવસ ત્યાં બેસી રહે છે. બ્રહ્મચારીજી કહે કે ઓફિસર લોકો હોય તો ભાઈ ટાઈમ ટુ ટાઈમ આવું ઓફિસે જવું, પછી બંધ. જ્યારે કે જે વાણિયા લોકોને કોઈ નિયમ નથી, બેસી રહે. ગ્રાહક આવે તો ફરી મોડું. સરકાર દુકાન બંધ કરાવે તો ઠીક, નહીં તો ભલે ને 12 વાગે 2 વાગે. કેમ કે કોઈ નિયમ નથી. એમને પૈસા મળે બસ તો બધું જ આવી ગયું. કારણ કે સંસારના કામ કદી ખૂટે એવા નથી. સાહેબ લોકો ટાઈમ રાખે છે ઓફિસ આદિનો, પણ વાણિયા કંઈ નિયમ રાખતા નથી. આખો દિવસ ત્યાં બેસી રહે છે. પહેલાંનો સમય હતો કે જ્યારે 5 વાગે દુકાન બંધ કરી દે. ગામડામાં જોયું છે 50 વર્ષ પહેલાં કે સવારના 10 વાગે જાય, બધી ભક્તિ પૂજા બધી કરીને 10 વાગે ખોલ્યું, પછી સાંજ જમીને જાય 10 સાડા 10, પછી સાંજે 5 વાગે દુકાન બંધ. પછી સાંજે આવ્યા, જમ્યા સૂર્યાસ્ત પહેલાં, અને પછી દર્શન કરવા જાઓ ભગવાનના, સાંજે ભક્તિ કરો. એ આ 50 વર્ષ પહેલાં તો એ હિન્દુસ્તાનમાં ગામડામાં હતું. આજે તો બધું ઘર ગામ ટીવી આવી ગયા, આખું વાતાવરણ ફરી ગયું. આખી સંસ્કૃતિ જ હવે બધી અંગ્રેજી થવા લાગી. સંસ્કાર છોકરાઓને પણ મળતા નથી. એટલે ભક્તિના એ સવાર સાંજ દર્શન બધું દિવસે દિવસે હણાતું જાય છે. એટલે કે છે વાણિયાઓ કંઈ નિયમ રાખતા નથી, આખો દિવસ બેસી રહે છે. તેમને નવરાશ આખા દિવસમાં હોતી નથી. કહેવત છે કે દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે, રાત્રે પણ એને સીવવાનું કામ હોય. કામ મળે કે સીવવા બેસી જાય. દરજીનો દીકરો કાળજી ન રાખે તો આખો વખત વ્યવહારના કામમાં જતો રહે છે. સમયની મર્યાદા ન કરે તો આખો દિવસ એનો કામમાં વાતોમાં ગમે ત્યાં આવી રીતે વેડફાઈ જાય છે. તેથી વ્યવહારનો નિયમ રાખવા કૃપાળુદેવે કહ્યું. તેથી નિયમ રાખવા કૃપાળદેવે કહ્યું. અને જો તું સ્વતંત્ર હો તો સંસાર પ્રયોજન માટે 2 પ્રહર કહ્યા છે. જો તું સ્વતંત્ર હોય, પરાધીનતા ન હોય, તો આ સંસારના કામ માટે તો માત્ર 2 પ્રહર જ, 6 કલાક જ, એથી વિશેષ નહીં. બાકીનો વખત બચે તે મોક્ષના સાધનમાં ગાળવાયું છે. 1 પ્રહર 3 કલાકનો, 2 પ્રહર 6 કલાક, 24 કલાકનો દિવસ થાય. 8 કલાક ઊંઘમાં કાઢી લે, 6 જ કલાક નાનીઓ કહ્યું, તો પણ કેટલા કલાક આપણી પાસે છે. એટલે આવું નિયમિત બધું હોય તો ઘણો સમય મળી શકે એમ છે. એટલે બાકીનો વખત બચે તે મોક્ષના સાધનમાં ગાળવા યોગ્ય છે. તેથી કહ્યું છે કે નવરાશે સંસારની નિવૃત્તિ શોધજે. નવરાશ લેજે. અને નવરાશ લઈને શું કરવાનું? કે આ સંસાર જે છે 4 ગતિરૂપ, એનાથી હું કેવી રીતે નિવૃત્ત થાઉં? આ જન્મ જરા મૃત્યુ જે મુખ્ય દુઃખના હેતુ, એનાથી મને મુક્તિ કેમ મળે? એનો શું ઉપાય કે ફરી મને જન્મવું જ ન પડે? જરાવસ્થા, રોગ, શોક, ચિંતા આવે જ નહીં. એનો ઉપાય શોધજે. નવરાશે સંસારની નિવૃત્તિ શોધજે. એટલે ક્યારે નવરો પડું કે મોક્ષનું કામ કરું એમ મનમાં રહેવું જોઈએ. કે ક્યારે આ કામથી નિવૃત્ત થાઉં અને મારા આત્માર્થ માટે અથવા મુક્તિ મેળવવા માટેનો પુરુષાર્થ કરું. આ પ્રમાણે વાક્ય 80મું પૂરું થયું.
હવે વાક્ય 81. આજ જેવો ઉત્તમ દિવસ ભોગવ્યો તેવી તારી જિંદગી ભોગવાને માટે તું આનંદિત થા તો જ આ એટલે જાણે આત્માર્થી કહેવાય. આજ જેવો ઉત્તમ દિવસ ભોગવ્યો તેવી તારી જિંદગી ભોગવવા માટે તું આનંદિત થા તો જ આત્માર્થી કહેવાય. માનો કે આજ સત્પુરુષના બોધનો આધાર લઈને ભક્તિ સત્સંગ વડે આજનો દિવસ આપણે સફળ કર્યો તો આખી જિંદગી એવી રીતે જાય તો ખરો તું આત્માર્થી કહેવાય. આજ જેવો ઉત્તમ દિવસ ભોગવ્યો તેવી તારી જિંદગી, આખી જિંદગી સત્સંગ ભક્તિ માટે જ, તેવી તારી જિંદગી ભોગવાને માટે તું આનંદિત થા તો જ આ એટલે આ કરીને મીંડું કર્યું કૃપાદેવે, એટલે કે જાણે આત્માર્થી કહેવાય કે કંઈ બી આશય એમ ન હોય. વિવેચનનો બ્રહ્મચારી કહે, સત્પુરુષના બોધનું અવલંબન લઈ તેમની શિખામણ માનીને આજ જેવો ઉત્તમ દિવસ ભોગવ્યો તેવી આખી જિંદગી ગાળવાનો ઉત્સાહ કાયમ રહે અને તેમાં આનંદ માને તો તું આત્માર્થી કહેવાય. સત્પુરુષના બોધનું અવલંબન લઈ, કેમ કે દિવસ કેવી રીતે સફળ કરવો આત્માના કલ્યાણ માટે આત્માર્થે એ આપણને ખબર નથી. એટલે જ્ઞાની પુરુષના બોધનો આધાર લઈ, જ્ઞાનીએ જેમ કહ્યું તેમ, જેમ કે આશ્રમમાં આ ભક્તિ સત્સંગના બધા પ્રોગ્રામ પ્રભુશ્રીજીએ ઘડ્યા છે એમની આજ્ઞાથી છે, એમ સત્પુરુષના બોધનું અવલંબન લઈ તેમની શિખામણ માનીને આજ જેવો ઉત્તમ દિવસ ભોગવ્યો, માને કે આજ આખો દિવસ ભક્તિ કે ઘરે બી નવરાત્રિ લઈને સ્વાધ્યાયમાં કાળ ગયો, તેવી આખી જિંદગી ગાળવાનો ઉત્સાહ કાયમ રહે. કેવી રીતે હું આખી જિંદગી એમ જ કરું, એવો ઉત્સાહ કાયમ રહે અને તેમાં આનંદ માને તો તું આત્માર્થી કહેવાય. એમાં પછી કંટાળો ના આવવો જોઈએ કે રોજ એનું એ શું, પણ એમાં ઉત્સાહ વધતો હોય કે એમાં મારા આત્માનું કલ્યાણ થાય, મારા સંકલ્પ વિકલ્પ રોકાય, રાગદ્વેષ ઘટે અને આત્માના ગુણો પ્રગટે, આત્મશાંતિ વધે છે, વિષય કસાય મંદ થાય છે, એમ એને જો લાગતું હોય તો એમાં આનંદ આવે. માટે તેવી આખી જિંદગી ગાળવાનો ઉત્સાહ કાયમ રહે અને તેમાં આનંદ માને તો તું આત્માર્થી કહેવાય. તો ખરેખર તું આત્માનો અર્થી છે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો અર્થી છે. પણ શેઠની શિખામણ ઝાંપા સુધી એ કહેવત પ્રમાણે સદવાંચનથી તાત્કાલિક પ્રેરણા પામી પછી શિથિલ થઈ જાય તો તારામાં હજી જિજ્ઞાસુપણું જાગ્યું નથી કે મુમુક્ષુ દશામાં તું આવ્યો નથી. પણ શેઠની શિખામણ ક્યાં સુધી? ઝાંપા સુધી. શેઠ કઈ શિખામણ આપે પોતાના આશ્રિતને, પણ ઝાંપા સુધી. હવે ઝાંપો પતી ગયો પછી આપણે જેમ કરો એમ કરો. શેઠની માલિકી ક્યાં સુધી? અને ઝાંપા સુધી. એમ ન કરવું. જ્ઞાનીઓ કે એ પ્રમાણે, એ કહેવત પ્રમાણે સદવાંચનથી આ વાત સાંભળી અને તાત્કાલિક પ્રેરણા મળી કે આપણે પણ આવી રીતે જીવવું જોઈએ, અને પછી અહીંયાથી ગયા કે પાછા શિથિલ થઈને હતા તેવાના તેવા. એટલે અહીંયા જાગૃતિ આપે છે, શેઠની શિખામણ ઝાંપા સુધી એ કહેવત પ્રમાણે સદવાંચનથી તાત્કાલિક પ્રેરણા પામી, દૂધના ઉભરાની જેમ આપણે આમ જ કરવું, એમ તાત્કાલિક પ્રેરણા પામી પછી શિથિલ થઈ જાય તો તારામાં હજી જિજ્ઞાસુ પણ આવ્યું નથી કે મુમુક્ષુ દશામાં તું આવ્યો નથી. એ ભાવો પાછા જો મોડા પડી જાય તો ખરેખર તું જિજ્ઞાસુ થયો નથી.
કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ ભવે કે પ્રાણી દયા ત્યાં તે કહીએ જિજ્ઞાસ જે આગળ આવે તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે સમકીતને વર્તે અંતરશો. એવી જિજ્ઞાસા ખરી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઉત્પન્ન થઈ હોય અને એને જ્ઞાની પુરુષ બોધ આપે તો જ કામ થાય. એટલે એ ભાવ સદા ટકી રહે. માત્ર મોક્ષ અભિલાષ માત્ર આત્માર્થે જ જીવે તો જ કે છે મુમુક્ષુ દશા આવે. તાત્કાલિક પ્રેરણા પામી પછી શિથિલ થઈ જાય તો તારામાં હજી જિજ્ઞાસુપણું જાગ્યું નથી કે તું મુમુક્ષુ દશામાં આવ્યો નથી. આ બધું સવારે વિચાર કરવા કહ્યું, સાંજે વળી તપાસ કરવા કહ્યું કે કેમ વર્તાયું. એમ વારંવાર ગોદાવાથી થોડા દિવસ ઠીક ચાલે અને પછી ગળિયા બળદ જેવો હતો એવો ને એવો થઈ જાય. આ વાત નાનીઓના ઉપદેશથી સાંભળે ફરી જાગૃત થાય અને પછી આમ ગોદા મારે નાનીઓ ઉપદેશથી. પછી કહે ને આને તો બોધરૂપી લાકડીનો માર જોઈએ તો કંઈ એને જાગૃતિ આવે. પણ પાછા કે છે ગોદાવાથી થોડાક દિવસ તો ઠીક ચાલે બળદને, પણ પછી એ ગળિયા બળદ જેવો થઈ જાય એ પાછો શિથિલ થઈ જાય. એવો ને એવો થઈ જાય નહીં. માટે આ બધું કહ્યું છે. આ શિખામણ પુષ્પમાળામાં આપી છે તે સ્વાભાવિક થઈ જાય તેમ પુરુષાર્થ કરવાની જરૂર છે. સ્વાભાવિક થઈ જાય નિરંતર એને ભક્તિ સ્વાધ્યાય આત્માર્થે જ પુરુષાર્થ કરવાનો ભાવ રહે એમ થવું જોઈએ. એટલે સિંહપણે વ્રત લે અને સિંહપણે પાળવા જોઈએ. શિયાળપણે લે તો સિંહપણે પાળવા જોઈએ તો જ આત્મહિત થાય. આ પ્રમાણે વાક્ય 81 પૂરું થયો. હવે વાક્ય 82. 82માં વાક્યમાં કૃપાલદેવ કહે છે આજ જે પડે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજી સદવૃત્તિમાં દોરાજે. આજ જે પડે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજી સદવૃત્તિમાં દોરાજે. કે આ તું જે વચનો સાંભળે છે એને મનન કરજે, ચિંતન કરજે એના પર, એના ઉપર, અને તેને તેટલું જ તારું આયુષ્ય સમજજે. જેટલી આરાધના કરી છે તારું આયુષ્ય બધું નકામું ફોક. આજે જે પડે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજી સદવૃત્તિમાં દોરાજે. સદવૃત્તિમાં દોરાજે. આ વાત કથા સાંભળી મનન કરીને. કેમ કે આ જીવની વૃત્તિઓ જે એને મૂંઝવે છે, વિષય કશાયની વૃત્તિઓ એને આ સંસાર ભણી લઈ જાય છે. એટલે અહીંયા વિવેચનો બ્રહ્મચારી કહે છે સત્પુરુષના વચનોમાં વૃત્તિ રોકાય તેટલી વાર યથાર્થ જીવન ગાળ્યું એમ ગણવા જણાવ્યું. સત્પુરુષના વચનોમાં આપણી વૃત્તિ રોકાય તેટલી વાર યથાર્થ જીવન આપણે ગાળ્યું એમ કે છે ગણવું. એટલું જ તારું જીવન છે, બીજું બધું એ મરણ સમાન છે. એટલું જ તારું જીવન છે, બીજું બધું એ મરણ સમાન છે. એક ગામમાં એ બીજા નાના ગામથી એક કુટુંબ ગાડા ઉપર બધું સામાન લઈ અને નવા ગામમાં રહેવા આવ્યા. ત્યાં ભાગોળે ઊભા છે અને ત્યાં તો એક એવું પાટિયું મારેલું છે ચોટામાં કે કોઈનું આયુષ્ય 5 વર્ષનું, કોઈનું 2 વર્ષનું, કોઈનું 7 વર્ષ, 10 વર્ષ. આમ બધાના આવું લખેલું જોઈને એને થયું કે આ ગામમાં શું રહેવું, આ તો બધાના આયુષ્ય જ બહુ જ ટૂંકા. એટલે કે ભાઈ આ શું લખ્યું છે, આ બધું 2 વર્ષ, 5 વર્ષ, 12 મહિના, આ બધું આયુષ્ય કયું હોય આટલા નાના? તો કે તમે સમજ્યા નહીં.
આ તો અમારું સત્સંગી ગામ છે, એટલે ગમે એટલું આયુષ્ય હોય પણ એ રોજનો કેટલો સમય સત્સંગ ભક્તિમાં ગાળ્યો એ એના કલાકની નોંધણી કરે કે ભાઈ આજે 2 કલાક ગાળ્યા, 4 કલાક ગાળ્યા. આમ કરતો 12 મહિને કે હમણાં સુધી જેટલા એના કલાક થયા હોય એ બધું નોંધે. અને જ્યારે એનો દેહ છૂટી જાય ત્યારે પછી એને બરોબર મહિનાથી પછી 24 કલાકથી બધો ભાગાકાર કરી ને કેટલા દિવસ થયા, પછી મહિના થયા, વર્ષ થયા, એટલું જ એનું જીવન. બાકી તો બધું મૃત્યુ સમાન. હો, આવું છે? ત્યાર તો બહુ જ સારું ગામ છે આ. સત્સંગ થાય, ભક્તિ થાય એ જ એનું જીવન, બાકી બધું મરણ સમાન. તો કે અહીંયા જ રહેવા જેવું છે. એમ અહીંયા કે છે જેટલું આપણું જીવન આત્માર્થ થઈ ગયું, ભક્તિ સત્સંગમાં ગયું તે જ જીવન, બાકી બધું એ મરણ સમાન. સત્પુરુષના વચનોમાં વૃત્તિ રોકાય તેટલું જ યથાર્થ જીવન જીવાયું, એ જ તારું જીવન છે. બીજું બધું મરણ સમાન છે. જે વચનો ગ્રહણ કર્યા તે પ્રમાણે સદવર્તન કરજે. કૃપાલ કે સત્સંગ કે ભક્તિમાં જે વચનો સત્પુરુષના સાંભળ્યા, ગ્રહણ કર્યા તે પ્રમાણે તું વર્તજે, સદવર્તન કરજે, સદવૃત્તિમાં દોરાજે. સદવૃત્તિમાં વર્તે તેને અશુભ ભાવ કે તેની અશુભ વૃત્તિઓ રોકાય છે. સદવૃત્તિમાં પોતાના આત્માને લગાવે તો એની અશુભ વૃત્તિઓ રોકાય. મન તો એક છે, એને સારામાં રોકીએ તો ખરાબમાં ન જાય. कबीरा मन तो एक है, चाहे जिधर लगा, चाहे गुरु की भक्ति कर, चाहे विषय कमा. मन तो एक છે, એને કાં તો સત્પુરુષની આજ્ઞા પ્રમાણે ચાલવામાં લગા ભક્તિ સાધ્યમાં, કાં પછી 5 અન્ય વિષયોમાં રમા, જેવી તારી ઈચ્છા. કબીરદાસજી કહે કબીરા મન તો એક है, चाहे जिधर लगा, चाहे गुरु की भक्ति कर, चाहे विषय कमा. કાંઈ સત્પુરુષની ભક્તિ કરે, એના કયા પ્રમાણે ચાલ, એની આજ્ઞામાં એક એમ કર, કાં પછી 5 એના વિષયોમાં જેમ બધી દુનિયા કરે તેમ કર, તારી ઈચ્છા હોય એમ કર. મન એક છે, એક જ ઠેકાણે લાગશે. એટલે વૃત્તિઓ, સદવૃત્તિમાં મન વર્તે તો અશુભ વૃત્તિઓ મનની રોકાય છે. પરમ કૃપાળુ દેવે પ્રભુશ્રીજીને કહ્યું હતું કે મુનિ વૃત્તિઓને રોકજો. કૃપાળદેવ પ્રભુશ્રીને કહેલું કે મુનિ વૃત્તિઓને રોકજો. આ વૃત્તિઓનો ઢાળ પાણીની જેમ નીચો છે. પાણી જ્યાં મૂકે ત્યાં ઢાળ હોય ત્યાં નીચે ગબડી જાય. તેની વૃત્તિઓ હંમેશા નીચે ઢાળે જ જવાની અને ટેવ પડી ગયેલી છે. પણ એ જ પાણીને ઉપર ટાંકામાં ચડાવવું હોય તો પંપ મૂકવો પડે, મોટર મૂકવી પડે, ત્યારે ઉપર ચઢે. તેમ આપણી પણ અસદવૃત્તિઓને સદવૃત્તિઓ કરવી હોય તો પુરુષાર્થ કરવો પડે. એટલે કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ સર્વ દુઃખ ક્ષય થવાનો ઉપાય છે. કૃપાલદેવના વચન. કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ સર્વ દુઃખ ક્ષયનો ઉપાય છે. સર્વ પ્રકારના દુઃખનો અંત આણવો હોય તો અંતર્મુખ થવું. બહિર્મુખવાળી વૃત્તિઓ છે સંસારમાં વિષય કસાયની, એને સત્પુરુષના બોધ વડે અંતર્મુખ કરી સ્વભાવ તરફ લાવવી. પણ તે કોઈક જીવને સમજાય છે. મહત પુણ્યના ઉદયથી, મહત પુણ્યના યોગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને સત્પુરુષના સમાગમથી તે ઉપાય સમજાવવા યોગ્ય છે. તે સમજવાનો અવસર એકમાત્ર મનુષ્ય દેહ છે. તે પણ અનિયમિત કાળના ભયથી ગ્રહિત છે. ત્યાં પ્રમાદ થાય છે. એ ખેદ અને આશ્ચર્ય છે. મહત પુણ્યના યોગથી ઘણા પુણ્યના ઢગલા ભેગા થયા હોય
ત્યારે જ સત્પુરુષ મળે છે અને એની વાત સમજાય છે, એ પ્રત્યે આપણી વૃત્તિ વળે છે, સંસારની વૃત્તિ પાછી હટે છે. એનામાં મહદ પુણ્યનો યોગ જોઈએ, ઘણા ઘણા પુણ્યના ઢગલા જોઈએ. મહદ પુણ્યના યોગથી, વિશુદ્ધ મતિથી, મતિની શુદ્ધતા જોઈએ, વિષય કસાયની મંદતા જોઈએ, તીવ્ર વૈરાગ્ય જોઈએ અને સત્પુરુષનો સમાગમ જોઈએ. તો કે છે એ ઉપાય સમજાય, નહીં તો નહીં સમજાય. એને તો અંતર્મુખ થવાની વૃત્તિ જ થતી નથી. એને બહારમાં જ આનંદ આવે, અનાદિનો અભ્યાસ પડી ગયો છે. એટલે કૃપાલજીના વચનો છે આ કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ સર્વ દુઃખ ક્ષયનો ઉપાય છે, પણ તે કોઈક જીવને સમજાય છે. કોઈક મહાભાગ્યશાળી ને જ આ બહિર્મુખપણું મૂકી અને અંતર્મુખ થવાનો ભાવ ઉપજે છે. પણ તે કોઈક જીવને સમજાય છે મહદ પુણ્યના યોગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને સત્પુરુષના સમાગમથી તે ઉપાય સમજાવવા યોગ્ય છે. તે સમજવાનો અવસર એક માત્ર આ મનુષ્ય દેહ છે, તે પણ અનિયમિત કાળના ભયથી ગ્રસિત છે. ત્યાં પ્રમાદ થાય છે એ ખેદ અને આશ્ચર્ય છે. મહા મુશ્કેલીએ આ બધી આપણને સામગ્રી મળી, છતાં જીવને પ્રમાદ થાય છે. આટલી બધી વસ્તુ ઉપલબ્ધ હોવા છતાં એમાં એને આળસ થાય. તો કે છે આ અવસર એકમાત્ર મનુષ્ય દેહ મળ્યો, સત્પુરુષ મળ્યા, બુદ્ધિ મળી, કંઈક જિજ્ઞાસા થઈ, હવે વિશુદ્ધ મતિ થાય, તીવ્ર વૈરાગ્ય આવે, તો આ બધી જ મળેલી આ સામગ્રી બધી સફળ થવાનો જોગ છે. કેમ કે અનિયમિત કાળના ભયથી ગ્રસિત છે. ક્યારે દેહ છૂટી જશે કાંઈ નક્કી નથી. એટલે કર્યું તો થઈ ગયું, નહીં તો બધું રહી ગયું. ત્યાં પણ પ્રમાદ થાય છે આ જીવને. એ જ ખેદ અને આશ્ચર્ય છે. આ ઉત્તમ સામગ્રીનો ઉપયોગ કરવાને એને સૂચતું નથી. એ જ કૃપાલદેવ આ જ્ઞાની પુરુષોનો તો ખેદ થાય છે કે આ શું જીવને સૂજે છે. આવી એક એકથી દુર્લભ સામગ્રી બધી મળ્યા છતાં પણ એને આત્માર્થની ગરજ જ નથી જાગતી. એ આપણા નિમિત્તે જ્ઞાનીઓને આશ્ચર્યમય ભાસે કે આ જીવોના કેવા ભારે કર્મી જીવો કે એક એકથી અતિ દુર્લભ વસ્તુ છતાં પણ એનો ઉપયોગ કરતા નથી આવડતો. અર્થાત આત્મકલ્યાણ માટેની જિજ્ઞાસા જ જાગતી નથી. ત્યાં પ્રમાદ થાય છે એ ખેદ અને આશ્ચર્ય છે. આ પ્રમાણે 82 વાક્ય પૂરા થયા. વિશેષ આપણે આવતીકાલ લઈશું.